સુરનગરના વઢવાણમાં રાજાશાહી વખતથી ભરાતો જન્માષ્ટમીનો 5 દિવસનો ભવ્ય લોકમેળો યોજાશે। સમગ્ર વાત કરવામાં આવે તો મેળાના આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। સુરનગર શહેરના વઢવાણમાં જન્માષ્ટમી લોકમેળાનું આયોજન 5 થી 6 દિવસ દરમિયાન કરવામાં આવતું હોય છે। રાંધણછઠના દિવસથી જન્માષ્ટમી લોકમેળાનો પ્રારંભ કરવામાં આવે છે, ત્યારે સુરનગરના મેળાના મેદાન અને વઢવાણ રેલવે સ્ટેશન ગ્રાઉન્ડ ખાતે લોકમેળાનું આયોજન કરવાની તૈયારીઓ ચાલી રહી છે। વિવિધ રાઇડ્સ સાથે મનોરંજન રજૂ કરતા સ્ટોલની તૈયારીઓ પણ ચાલી રહી છે। વઢવાણ રેલવે સ્ટેશન ગ્રાઉન્ડ ખાતે યોજાતો સૌથી મોટો લોકમેળામાં દર વર્ષે 5 લાખથી વધુ લોકો આ મેળાનો આનંદ લે છે અને સુરનગર શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ લોકો લોકમેળાનો આનંદ માણવા મોટી સંખ્યામાં લોકો મેળામાં સ્થળે અને મેળાનો આનંદ માણવા આવતા હોય છે। ખાસ કરીને મેળામાં હવાઈ ઝૂલા, ચકડોળ, બ્રેક ડાન્સ, સુપર ડૂબ તેમજ મોતના કૂવા સાથે વિવિધ સ્ટોલમાં લોકોને મનોરંજન મળી રહે તેનું પૂરતું ધ્યાન રાખવામાં આવે છે। સુરનગરના દૂધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા દ્વારા 5 થી 6 દિવસ દરમિયાન જન્માષ્ટમી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે। જે.કે. સિંહ ગુજરાતી સાથે મહેશ ઉતેરિયા, સુરેન્દ્રનગર। વઢવાણ લોકમેળા આયોજિતમાં આશરે વર્ષોથી રાજાશાહી વખતનો આ મેળો થાય છે અને વઢવાણ લોકમેળાની એટલી બધી ચાહના છે કે ગામોગામથી માણસો રાહ જોઈ રહ્યા હોય છે કે અમારે મેળો હોય ત્યારે અમને અહીંયા આવવાનો મોકો મળે અને વઢવાણમાં સારી એવી વ્યવસ્થા છે અને ઘણું રેલવે પણ એક્સ્ટ્રા 2 લાઇનનું રેલવેની પણ મુકાય છે અને વઢવાણમાં દરેક સમાજનો સાથ સહકાર છે અને દરેક સમાજો સાવચેતીપૂર્વક અને સાવચેતી સાથે મેળોનો આનંદ માણે છે। મેળા વિશે અમારે એ કહેવાનું છે કે વઢવાણ નગરપાલિકા, સુરત નગરપાલિકા બે સંયુક્ત થયા પછી મેળાનું આયોજન બધું વ્યવસ્થિત થાય છે અને બધાનો સાથ સહકાર અમને પૂરો મળે છે। મેળો કેટલા દિવસ યોજવાનો? મેળો 24 અને 29 તારીખ 5 દિવસનો મેળો છે। શું ખાસ કરીને કઈ રાઈડ્સો આવી? રાઈડ્સોમાં જો અત્યારે ઓલી ફેરી હતી 16 આઈટમ આપણે હતી, એ 16 આ ફેરી છે। 3 ઇલેક્ટ્રિક છે, 3 સલામ્બો છે, 2 હુડકા છે। મેળાનું આયોજન 24 થી 29 તારીખ સુધીનું છે। 6 દિવસનું આયોજન છે। આ મેળાની અંદર સૌરાષ્ટ્રમાં 2nd નંબરનો મેળો છે। આ મેળાની અંદર વિવિધ એવા આયોજનો થઈ રહ્યા છે દર વખતની જેમ, જેવા કે ઘોડિયાઘર, વૃદ્ધો માટેનો વિસામો, વિવિધ 6 દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમો અને એ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં લોકલ કલાકારથી માંડીને વિદ્યાર્થી પોતાનું પરફોર્મન્સ રજૂ કરે છે, તેમજ ગુજરાતના ટોચમોચ કહી શકાય એવા કલાકારો પણ રાત્રે પોતાનું પરફોર્મન્સ આપે છે। આ મેળાની અંદર 5 થી 7 લાખ માણસો મેળા દરમિયાન આનંદ માણે છે અને આ મેળાની અંદર એ સિવાયના સેલ્ફી પોઈન્ટો તેમજ ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ, એના લાભો જે કંઈ મળ્યા છે એનું પણ અમે લોકો વચ્ચે એનું પરફોર્મન્સ આપવાના છે। વિડીયો, ઓડિયો વિઝ્યુલાઇઝેશનથી નવા કાર્યક્રમો આપવાના છે। આ મેળાની અંદર CCTV કેમેરા હોવાથી અને આ મેળાની અંદર નાના બાળકથી માંડીને બહેનો ખાસ કરીને પૂરો મેળો માણી શકે, ભયમુક્ત માણી શકે, આનંદથી માણી શકે એવા બધા પ્રયાસો વઢવાણ, સુરેન્દ્રનગર, દૂધરેજ નગરપાલિકા દ્વારા કરવાના અમે પ્રયાસ કરી રહ્યા છીએ।